સૌથી પહેલા કેવી લાગી કલ્કી મૂવી? બધા લોકોએ જોઈ હશે. સારી છે. એટલે આમ ફર્સ્ટ હાફ જોવા જઈએ તો થોડોક આમ સ્લો હતો સ્ક્રીન પ્લે વાઇઝ ને એમ. પણ સેકન્ડ હાફમાં પબ્લિક નું રિવ્યુ સારું છે અને લોકોને ગમ્યું બી છે. ફર્સ્ટ હાફમાં મેં જોયું ને તો મહાભારતના રેફરન્સીસ જે આપ્યા છે એ સારા છે. આમ કહેવાય જોઈએ તો આમ ખર્ચો કર્યો છે અને દેખાય છે સ્ક્રીન ઉપર. શું કહેવું વિભૂતિ? મને ફર્સ્ટ હાફ એટલું બધું ના ગમ્યું, બટ મતલબ પર્સનલી મને એવું લાગ્યું કે બોરિંગ હતું, બટ સેકન્ડ હાફ મને થોડુંક એન્ગેજિંગ લાગ્યું. મતલબ એમાં પ્રિડિક્ટ કરવું સારું હતું કે આગળ શું થશે. સો આઈ લાઈક ધ સેકન્ડ પાર્ટ. ફર્સ્ટ હાફમાં જે બતાવ્યું છે આ લોકો બહુ ખેંચ્યું છે આખું, કહેવાય ને એક ટાઈપનું કે આમ સ્ટોરી બતાવવા જેવી હોત ને તો આ લોકો 2.5 કલાકમાં બતાવી દે, 2.5 hours. પણ જોવા જઈએ તો કામ તો દેખાય છે બધાનું કર્યું છે, પણ પ્રભાસની એક્ટિંગ આમાં મને ના ગમી જેટલું એને પાસ્ટમાં જે બાહુબલી જેવું પિક્ચર્સ આપ્યા છે એમાં એનું કામ સારું છે. બટ આમાં કહેવાય કે આમ રોલ એના પર શૂટ નતો થતો. અને કોમેડી કરવા મેં એક્ટિંગ ભૂલી ગયું છે એની. આ તેલુગુમાં ડાયલોગ સારા લાગતા હશે પણ આમ ડબમાં એટલા નહીં મજા આવતી. આમ પેલો કેવું આમ નાના છોકરાને કરાવતા ને એવું લાગે છે. પોતાનો વોઇસ નહીં આપ્યો ને આ વખતે, કે પોતાનો વોઇસ આપ્યો? આઈ થિંક પોતાનો વોઇસ છે. શરદ નો તો વધારે સારું છે. હા, હિન્દી ઓડિયન્સને તો નહીં ગમ્યું કારણ કે પ્રોપર જે તેલુગુમાં જે નેટિવ જે લોકોની લેંગ્વેજ છે એમાં બરોબર પરફેક્ટ જે એમાં બરોબર છે. તેલુગુ ઓડિયન્સને બહુ ગમ્યું છે પિક્ચર, બટ નોર્થમાં પિક્ચર નહીં ચાલ્યું એટલું. કલેક્શન બી એટલા નહીં આવે જેટલા જસ્ટિફાઈ કરે છે પ્રભાસના સ્ટારડમને. સેકન્ડ પાર્ટ માટે એનો રોલ મસ્ત રાખ્યો છે નાગ અશ્વિને. શું લાગે છે કેટલું કલેક્શન કરશે વર્લ્ડ વાઇડ? વર્લ્ડ વાઇડ 700-800 કરોડ. મને લાગે છે 900 થઈ જશે. 1000 કરોડ ટચ નહીં કરે. 750-800 કરોડે પતી જશે. વિભૂતિ તને શું લાગે? 850. બંનેનું મિક્સ. સરસ. અત્યારે બોલિવૂડ નું શું હાલચાલ ખબર પડી? કશું ન્યૂઝ કઈ આવી હોય? કઈ એમનો ન્યૂઝ તો નહીં આવે. કલ્કી 2. શું મિત શું કહે છે? કઈ ખાસ ન્યૂઝ અમને તો નહીં આવી. બસ પેલી અમને ન્યૂઝ ચાલે કે સલમાન ખાન એટલી કોમ્બિનેશન થવાનું છે. હા, પહેલા કમલ હસન એટલી જોડે. એટલી કરી શું રહ્યો છે મને તો જ ખબર નહીં પડી રહી. ક્યારે રજનીકાંત જોડે કરે છે, ક્યારે કમલ હસન જોડે કરે છે. એ જ ને. અને ક્રિટિક્સે પૂછ્યું હતું તો એમને કહ્યું કે હજુ જલ્દી અનાઉન્સમેન્ટ કરશે. હજુ તો સ્ક્રિપ્ટ લઈ જવાનું બાકી છે સલમાન ખાન જોડે, તો થોડોક ટાઈમ લાગી શકે છે હજુ. એના બાયો મેં લખી કાઢ્યો એટલી 6 એટલે બ્લોકબસ્ટર તો હશે જ. કરશે. મુંજિયા પિક્ચર મસ્ત હતું, ચાલ્યું. પિક્ચર સારો છે પણ પબ્લિક ચંદુ ચેમ્પિયન જેવા માસ્ટર બ્લાસ્ટર મૂવીને જોવા નથી ગઈ. એ જ તો પ્રોબ્લેમ છે બોલિવૂડ ઓડિયન્સ નો કે ઇન્ડિયન ઓડિયન્સ નો. એ જ પ્રોબ્લેમ છે કે જે સારી પિક્ચર એને સપોર્ટ જ નહીં કરી રહ્યા. ચંદુ ચેમ્પિયન એકચ્યુઅલી બહુ મોટિવેશન છે બધા માટે. આમ કાર્તિક આર્યનનું કામ સારું છે, અંદર સપોર્ટિંગ એક્ટર નું બી કામ સારું છે. રાજપાલ યાદવ છે, વિજય રાસ છે, એનું કામ બી સારું છે. જોવા જઈએ તો વન ટાઈમ વોચ આમ કહેવાય. ઓવરઓલ ગુડ મૂવી છે. કબીર ખાને સારું કામ કર્યું 83 પછી. પણ ઇન્ડિયન ઓડિયન્સ છે 75 કે 80 કરોડમાં રેપઅપ થઈ ગયું કદાચ, ઇફ આઈ એમ નોટ રોંગ. ખબર નહીં, હજુ તો ચાલે છે. હજુ તો અમુક કલેક્શન આવે છે રોજ ના 1 કરોડ 2 કરોડ. આમ કેવું આમ ખેંચીને 100 પહોંચી જશે. 15 કરોડ થઈ જશે. કારણ કે જો હવે તો મેઇન ન્યૂઝમાં અત્યારે ખબર પડી કે ઓરો મેં કહા દમ થા પોસ્ટપોન થઈ ગયું. ના કઈથી પોસ્ટપોન? હજુ તો ન્યૂઝ એ જ છે કે 5 જુલાઈ જવાનું છે. ના ઓરો મેં કહા દમ થા ક્લેશ કરવાનું હતું કિલ જોડે, જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. કરણ જોહરનું મૂવી છે. પણ બધી ન્યૂઝ મળી છે કે એ જતું રહ્યું. 1 મહિના માટે પોસ્ટપોન થયું કેમ કે કલ્કી જોડે ક્લેશ નહીં કરવું, કારણ કે સેકન્ડ વીક ચાલે છે ને. એટલે કલ્કી જોડે આમ કહેવાય ગભરાઈ ગયા પ્રોડ્યુસર. તો નેક્સ્ટ મંથમાં એ લોકોનું બી ફર્સ્ટ વીક જ ચાલશે. કે નેક્સ્ટ વીકમાં તો સ્ત્રી 2 ખેલ મેં વેદા આવી જશે. મને લાગે સપ્ટેમ્બરમાં કરી દેશે. 2 મહિના સુધી પોસ્ટપોન કરવું જ પડશે કારણ કે આ લોકોને છે ને, કોણ છે પેલો નીરજ પાંડે ને કલેક્શન જોઈએ છે. ની ને અજય દેવગનની નવેમ્બર, એટલે નવેમ્બર બંને અજય દેવગનની મૂવીઝ આવવાની. પ્લસ સરફીરા જુલાઈ 12 આવવાનું છે. 12 જુલાઈ. અને એના 1 વીક પછી બેડ ન્યૂઝ નું ટ્રેલર કેવું લાગ્યું? જોયું? બેડ ન્યૂઝ નું ટ્રેલર હિલેરિયસ છે, મસ્ત છે, સારું છે. ટ્રેલર કટ બી સારો છે. કઈ બહુ સ્ટોરી કોઈ રિવીલ નો ડાઉટ સ્ટોરી ઓલમોસ્ટ ખબર પડી ગઈ હશે લોકોને, પણ પાછળથી શું પ્રોબ્લેમ થાય છે હજુ કોઈને નથી ખબર પડી. વિભૂતિ કેવું લાગ્યું? મેં નહીં જોયું. અચ્છા, ટ્રેલર નહીં જોયું સુધી.
કઈ નહીં, વાંધો નહીં, પણ તો બી સારું છે. આમ વિકી કૌશલની કોમેડી, એમી વર્ક છે, તૃપ્તિ ડિમરીનું કામ ખાસ જોવાનું છે. સિરિયસ રોલમાં કેવું કરશે, કેવું કોમ્બિનેશન એનું કેવું છે એ જોવાનું છે મેન તો. તૃપ્તિ ડિમરી તો છે. લાગે તો છે કે બજેટ બી આનું ઓછું જ હશે ને, 50 કરોડ કે 40 કરોડ એવું એક છે. 50 કરોડ બનાવ્યું હતું મુંજિયા, 50 થી બી ઓછું હશે તો બી અત્યારે 100 રિકવર કરોડ થઈ ગયું. હા, બ્લોકબસ્ટર. બેસ્ટ. હવે આગળ પેલું સરફીરાનું ટ્રેલર જોયું હશે. સરફેરનું ટ્રેલર બી એકચ્યુઅલી સારું છે, કેમ કે ડાયરેક્ટર એમના સેમ છે, તો આમ સારું છે. પણ આમ અત્યારે કે અક્ષય કુમારનો એ ટાઈમ નહીં ચાલી રહ્યો, જે પહેલા જે અક્ષય કુમારનો જે ટાઈમ હતો એ હવે પબ્લિક દર મહિનો છે અક્ષય કુમારને જોવા જાય, મારું કેવું તો એ છે. અને હવે એનો ટાઈમ કહેવાય ને કે થોડો થોડો પાસ થતો જ એને બ્રેક લઈ લેવો જોઈએ. કોરોના પહેલા એને સારું કર્યું છે કામ, ભલે એના પિક્ચરો ચાલી જતા હતા અને સારા સારા પિક્ચર છે, પેડમેન છે, ટોયલેટ એક્સપ્લેન કથા છે, સારા સારા પિક્ચર, કોન્ટેન્ટ પિક્ચર લાવતો હતો. મિશન મંગલ છે, હવે બધા જે ગોલ્ડ છે, હવે બધા જે લાવા લાગ્યો હોય પેલું શું કહેવાય રીમેક પિક્ચર, બહુ રીમેક છે. પૂજા એન્ટરટેનમેન્ટ સૌથી હોટ ટોપિક, એના પર શું કહેવું? એ રૂમર થાય છે કે વાસુ ભગનાની એ પેલું દેવું થઈ ગયું હતું, એટલે કદાચ ઓફિસ વેચી દીધી છે એની એને. 7 માટે અક્ષય કુમારે કંઈક મદદ કરી, સાંભળ્યું હોય એવું? હા, એ કરવાનો હતો કે એને સપોર્ટ કરે છે કે હું તમારી જોડે જ છું, એટલે સપોર્ટમાં એને કહ્યું, અલી અબ્બાસ જફરે કહ્યું. એકચ્યુઅલીમાં પૂજા એન્ટરટેનમેન્ટ દિવાલો નીકળવાવાળો અક્ષય કુમાર જ છે. કેટલી ફ્લોપ આપી, બેલ બોટમ ફ્લોપ, ભલે કોરોનાનો ટાઈમ હતો, બેલ બોટમ ફ્લોપ, પણ પછી ગણપત સૌથી મોટી ફ્લોપ. સૌથી મોટી ફ્લોપ. ટાઈગર શ્રોફનું તો કરિયર ખબર નહીં ક્યાં જાય છે. એ તો શું કરે છે એ જ નહીં ખબર પડતી. ઉપરથી બોલિવૂડ કરતા વેબ સિરીઝ સારી ચાલે છે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું વિથ રીઝન, કે સૌથી પહેલા કોઈ પિક્ચર જોવા જશે, સિંગમ અગેન કે બુલબુલ 3, એક એક કરીને? મિત. સિંગમ અગેન. કેમ? કેમ કે રોહિત શેટ્ટી કમબેક કરી રહ્યો છે 2 વર્ષ પછી, અને એને આ મૂવી માટે બહુ એટલે બહુ જ મહેનત કરી છે, થોડીક પણ ઉતાવળ નથી કરી એને. હા, હવે એ પહેલેથી આમ પ્લાન હતું કે પછી જાણી જોઈને કે એવું કર્યું છે? મને તો જાણી જોઈને લાગે છે. અચ્છા. પણ એને એક માસ્ટર સ્ટ્રોક રમ્યો કે અર્જુન કપૂરને હજુ કઈ રિવીલ નથી કર્યું એને, એટલે એ હા, કદાચ એનો હોઈ શકે, પેલું એ કેમિયો, બેસ્ટ કેમિયો હોઈ શકે એનો. ડાર્ક રોલ બતાવ્યો છે. વિભૂતિ, તું બહુ પેલો કોઈ ડાર્ક પિક્ચર છે. જોવા જશે, બુલબુલ 3 કે સિંગમ અગેન? સિંગમ અગેન મે બી. કેમ? કેમ કે મે બી જેવું મીતે કીધું એ 2 years પછી આવે છે, તો બધાને એક્સપેક્ટેશન્સ હશે કે કંઈક સારું જ લાવશે. એકચ્યુઅલીમાં આ દિવાળી કેવું છે, બંને ફેમિલી ફિલ્મ છે, ફેમિલી જોડે જોઈ શકો છો. પણ અનીસ બસબીના કમ્પેરમાં રોહિત શેટ્ટીની ઓડિયન્સ વધારે છે. હા, એ તો ઇન્ડિયન પોલીસ ફોર્સ બી એટલું સારું નહીં ગયું એમેઝોન એટલું સારું નહીં ગયું. જશે સિંગમ અગેન, આમ સારું કલેક્શન હોવું જોઈએ. ક્લેશમાં નો ડાઉટ અમુક લોસ જશે, પણ કલેક્શન તો 20-22 કરોડ કરશે ફર્સ્ટ ડે. અચ્છા, જશે આમ તો 200 કરોડ. કલેક્શનમાં સિંગમ અગેન, મને સિંગમ અગેન લાગે છે, ઈબી કેમ 3 કે તો ગયા વખતે 181 કરોડમાં પતી ગયું હતું વર્લ્ડ વાઇડ. 181. સૂર્યવંશી આઈ થિંક 222 એ પત્યું હતું. અને આમાં કાર્તિક આર્યને સારું કરવું બી પડશે, કેમ કે ચંદુ ચેમ્પિયન એટલું નહીં ગયું, કલેક્શન નથી કર્યું એને. એવરેજ બી નહીં, આમ તો ફ્લોપ જ કહેવાય, કેમ કે બજેટ 120 કરોડ હતું. અને એવરેજ જશે. બુલબુલા 3 નો બજેટ બી 200 કરોડ છે. 200 કરોડ છે. હા, સમથિંગ બહુ છે. સરપ્રાઈઝ કેરન છે અંદર, આમ માધુરી દીક્ષિત છે, વિદ્યા બાલનને રિપીટ કરી રહ્યા છે આ લોકો. આ વખતે તો કોલકાતામાં બી શૂટિંગ કર્યું છે, એટલે જોઈએ. બેક સ્ટોરી હોઈ શકે મંજુલિકાની. વિભૂતિ, તને એવો પિક્ચર એવું લાગ્યું કે કોઈ એવો એક્ટર્સ કે જે તને એવું લાગ્યું હોય કે આનો પોટેન્શિયલ છે પણ આ કરી નહીં શકી? રિસેન્ટલી મેં કલ્કી જ જોઈ છે, એના સિવાય મૂવીઝ નહીં જોઈ, એટલે મને આઈડિયા નથી. અચ્છા, કોઈ એવો એક્ટર તને એવું ખબર હોય કે આમાં છે પણ આ મૂવીમાં એટલું સારું નહીં કરી શકી, ભલે આમાં પોટેન્શિયલ બહુ છે? કોઈ એવો એક્ટર કે કોઈ એવી એક્ટ્રેસ? મે બી સિદ્ધાર્થ મલ્હોત્રા, એને યોદ્ધામાં એટલું સારું નહીં કર્યું.
હા ચાલે નહીં પિક્ચર. ઇન્ડિયા પાકિસ્તાન એકચ્યુઅલી મને સ્ટાર્ટિંગ બહુ જ બોરિંગ લાગી અને ફર્સ્ટ પાર્ટ તો બહુ બકવાસ હતું અને મને એન્ડિંગ લાગ્યું કે મે બી કલ્કીનો બર્થ બતાવશે બટ ના બતાવ્યું તો એક્સપેક્ટિંગ કે સેકન્ડ પાર્ટ સારો હશે. બરોબર. ન્યૂઝ તો એવી છે કે 60% થઈ બી ગયું છે શૂટિંગ. ખાલી અશ્વિન દત્તે કહ્યું કે 60% થઈ ગયું છે ઓલમોસ્ટ શૂટિંગ. મેન સીન જ રહ્યા છે. હમ બહાર સ્પાય યુનિવર્સમાં શું કહેવું છે આગળની movie? યુનિવર્સમાં તો હવે મેન તો મારી ઇન્ટરેસ્ટિંગ એ જાણવું છે કે પઠાણ 2 ની શૂટિંગ કોણ કરશે. એના પહેલા વોર 2 વોર 2 બી હશે સારું. આયન મુખર્જી ડાયરેક્શનલ નવું પેર છે એટલે સારું હશે. જુનિયર એનટીઆર વર્સેસ ઋતિક રોશન સારું. આમ મજા આવશે જોવાની આમ. અને આપણે જેમ કે ટાઈગર 3 માં એનો પોસ્ટ ક્રેડિટ સીન જોયો તો સારો જ એને શૂટ કર્યો છે. શૂટ મસ્ત કરે પણ ડાયલોગ્સ લખવાની આમ ચલ બરોબર છે. ટાઈગર વર્સેસ પઠાનમાં બહુ એક્સપેક્ટેશન છે. હા જીમની બેક સ્ટોરી આવશે જીમ આવશે. પેલી શર્વરી ખબર છે શર્વરી વાઘ ઓળખો? એ બોલી કે આલિયા ભટ્ટ મુંજિયા વાળું તો એમાં એ બોલી શર્વરી કે આલિયા ભટ્ટ જોડે મારી મૂવી આવી રહી છે સ્વાયરએફ ની. એની સ્ક્રિપ્ટ બહુ સારી છે, મેં વાંચી છે. નરેશન એને ગમ્યું છે. હવે પેલો ધ રેલેમેન નો ડાયરેક્ટર કરી રહ્યો છે. જોઈએ હવે કેવું છે. બોબી દેલ વિલન મજા આવી જશે. હા હા વિચાર કર 2 હિરોઈન થી માર ખાશે યાલા તો કઈ ની સંદીપ આંગા છે ને એ ફ્રી અપડેટ ઓન સ્પિરિટ હા એ વોઇસ આનો 23rd ઓક્ટોબર એનો ઓડિયો ગ્લિમ્સ આવશે પ્રભાસના બર્થડે પ્રભાસના birthday દિવસે. પર. એની બી બહુ એક્સપેક્ટેશન છે લોકોની. પ્રભાસનું શું છે તમને ખબર છે? પ્રભાસનું એક વસ્તુ સારી તો ના કહેવાય પણ આ કહેવાય કે એક એવો એક્ટર છે, એક માત્ર એક્ટર છે સાઉથનો જે પહેલા જ દિવસે 100 કરોડ લઈ લેશે ભલે ખરાબમાં ખરાબ પિક્ચર બનાવે. એક્ઝામ્પલ આદિ પુરુષ છે જ. ખરાબમાં ખરાબ પિક્ચર બી 100 કરોડની ઓપનિંગ લઈ લેવો છે. પણ ડાયરેક્ટર સારો છે એટલે તો કદાચ હોઈ શકે. એક્ટર સારો છે